તમારે કેટલા વર્ષ છે? 85 વર્ષ. શું ગામ? તમે આછા ગાડી હાકો છો? મારી ગાડી જોવી તમારે કેવી છે? તમે ભાડો ને તો આ ગાડી હાલે જ. અને ઘોઘાથી પાછો સાંજે બપોરેથી ઘર ભીતર કેટલા કિલોમીટર થાય? અમારે 150 કિલોમીટર થાય ઘોઘા. જામનગર દ્વારકા ને બધે રખડે. વરા કેટલા થયા? આ 85 માં આવ્યું જાય. એટલે નાની ગાડી, ટુ વ્હીલ ગાડી હાકો? હા, એટલું બધું કિલોમીટર હાકો? આવું 10 વીઘા ને સરે આવી જાવ. અહીંથી ઉપડવાનો ગાડી, મારી ગાડી, તમારે 4 વ્હીલ લઈ લેવાની. અને હું ઠાકું તે તમારે ગાડી ઉભી રાખવી ન કરે, જે તારે 10 વીઘા દે ને કા હું દઉં. મૂળ 10 વીઘા છે, જે વાહન શું વચ્ચે મારી? હે, મૂળ 10 વીઘા છે, વાહન વચ્ચે એમાં 2 ભાગ છે. એટલે 5 વીઘા આપી શકું, 10 વીઘા તો કેમ આપી? શું કામ તમારું? મારું કામ સતડિયા. તમે કઈ ગાડી રાખો છો? આપણે તમારે ગાડી જોઈ છે મારે. હાલો જોઈ લે, હાલો જાય આપણે. તમે નાસ્તો કરી લો પછી જોઈ લઈએ. પરસોત્તમભાઈ સોજિત્રા ભંડારિયાથી આવ્યા છે. તો અમે નાસ્તામાં બેઠા હતા, એને કીધું કે હું 2 વ્હીલ લઈને આવ્યો. મેં કીધું તમારા વર્ષ કેટલા થયા? તમે જ કહો તમારે કેટલા વર્ષ? 85. દાદાના 85 વર્ષ થયા. અને આ 2 વ્હીલ બતાવો, 2 વ્હીલ બતાવો તો. દોઢ કિલોમીટર ગાડી આગળ એટલે હાલો. હવે તમે આ ગાડી તમે દ્વારકા લઈને જાઓ? દ્વારકા લઈને દ્વારકા, આમાં લતીપુર, જામનગર ને હાપાની માથે લતીપુર, બરોબર, કચ્છ, જોડિયા, મોરબી, ટંકારા, છેલ્લા ત્રંબાથી આમ સીધા ઉપડ્યા ને એટલે નિંગાળા, ઘોઘાવદર, સીધા ઘોઘા અને રાજુલા, જાફરાબાદ, મવા, આ બધો એરિયો મારો કવર છે. આ ગાડીમાં છે. આ જ ગાડી. આ ગાડીને ડીઝલે ઓઇલ થઈ રહે તો ઓછામાં ઓછા 60 થી 70 કિલોમીટર જોડી આવે વગર ઓઇલ. ઓઇલ ભૂલાઈ ગયું હોય તોય. હા, એટલે આજ નાખ્યું કરાય ને. અને આ ગાડી ખોટકાય ને એટલે જ્યાં ગેરેજ હોય ત્યાં જઈને ઊભી રહે. પછી નો હેરાન કરે. આમ એક ડગલું દોરાવાય નહીં. કોઈ દોરી નથી ગાડી? કોઈ દી નહીં. જય મામા દેવ. મામા દેવના આશીર્વાદ. તમારું કેવું ગામ? મારું આ મૂળ ગામ સતડિયા. તમે કેના દીકરા? હું કેશુભાઈ મોહનભાઈ હીરપરાના દીકરો. ઉમેશભાઈ નામ છે મારું. બોહા કેવાતા? બોહા એ બધા. પરસોત્તમભાઈ, વીરજીભાઈ સોજિત્રા, મોટા ભંડારિયા. અને ખાસ એ વાત કરવી કે અમારા વિસ્તારના નલિનભાઈ કોટડિયા, જે માજી ધારાસભ્ય, એમના સસરા. એટલે એમાં સસરામાં તો શું ઘટે ભાઈ? કાંઈ નો ઘટે. અરે રૂપાલો ખાસ મારો જીવ છે, આગળ ફોન કરું અત્યારે નહીં, ઉભરે પેલા પછી નિરાત આગળ વાત કરી. એટલે નલિનભાઈના જયારે સસરા હોય, નલિનભાઈ અમારે બાહોશ વ્યક્તિ હોય અને 15 પૂરા હોય. એમના સસરા 85-90 વર્ષની ઉંમરે આ ગાડીમાંથી પોતે બોલ્યા એટલા જગ્યાએ આ ગાડીમાં હિસાબ તો કરો. આજે આથી ઉપર છે બાબરા જાહે. મારી દીકરી ગેલાણી સ્કૂલ છે ને, એ કાળું મારો રમાય. આ સતડિયા છે બાબરા જાહે સીટી. આ તડકો લો નહીં લાગે? લો આમાં બધી ફેસિલિટી હોય મારી પાસે. આ ભિખારી માણસ માનો તમે? હા બાપુ. વિદેશમાં રૂમાનિયા જઈ આવેલો હોય, અત્યારે યુકો બાંધે છે ને, ત્યાં પણ 1 મહિનો તો નોકરી કરી. વિદેશમાં તમે જઈએ? ઓહ, એટલે આ કેટલી વસ્તુ છે. તડકામાં બધું મારે રાખવું પડે ભેગું. આ હું રાખો? એ સાવી છે રે વાડી. એક મિનિટ ખોવાય નહીં એટલે. હા જો આ દાદા સાવી રાખે છે, પણ વિદેશમાં રહ્યા છે એટલા હોશિયાર છે. ખાલી સાવી નથી, એ ભલે સાવી કે હું સમજી ગયો છું આખી વાત. આ ખાલી સાવી નથી, આ સંકટ સમયનું હથિયાર પણ છે સાવી. પણ આ દાદાની હોશિયારી આમાં કોઈને કાંઈ ગુનો લાગતો નથી, કારણ કે ભાઈ હું સાવી રાખું છું વાડાની કે. પણ આ જુઓ, એટલે આ સાવી છે. બહુ મજા આવી તમને મળે, આનંદ થયો બહુ, ખરેખર બહુ મજા આવી. બરાબર. 72ની સાલમાં બાંગ્લાદેશનું યુદ્ધ હાલતું હતું ને, ત્યારે હું વિદેશમાં હતો, 1 મહિનો રહ્યો. અને જે કંપનીના જે ટ્રેક્ટર મારું હતું ને, યુનિવર્સલ ક્રાઉન, તો
એ ક્રાઉનનો ફોલ્ટ મેં કર્યો